સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે અમે આવી ગયા છીએ દેહરાદૂનમાં એન્ડ આજે દેહરાદૂનથી અમે નીકળશું મસૂરી એન્ડ મસૂરીથી બારકોટ એન્ડ બારકોટથી જાનકી ચટ્ટી. તો જાનકી ચટ્ટી એ યમુનોત્રીનું બેઝધામ છે કે જ્યાંથી પછી ટ્રેકિંગ ચાલુ થાય છે. તો આજે અત્યારે 6:45 વાગી ગયા છે અને બધું બેગ પેકિંગ થઈ ગયું છે અને અમે આજે નીકળી જશું અને સાંજ સુધીમાં જાનકી ચટ્ટી જે બેઝધામ છે અને ત્યાંથી પછી યાત્રિકોને આગળ વેહિકલ અલો નથી, તો ત્યાંથી પછી આપણે ટ્રેકિંગ કરવું પડે છે. તો આજે આપણે સાંજે જાનકી ચટ્ટી પહોંચી જશું. તો મિત્રો ચાલો નીકળીએ. મસૂરી જવા નીકળી ગયા છીએ. ટેમ્પરેચર છે 18 ડિગ્રી. દેહરાદૂનમાં ટ્રાફિક એટલો હેવી નથી. નાસ્તાનું હજી વિચાર્યું નથી. મોસ્ટલી રસ્તામાં ક્યાંય મળી જશે તો કઈ ખાઈ લઈશું. મિત્રો ચલાણ વાળો રસ્તો ચાલુ થઈ ગયો છે. And we are going to the Queen of Hills, Mussoorie. અમે નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ કાફે ઉપર. આ અમારું બાઇક છે. આવી રીતે અમે આખું સેટઅપ કર્યું હતું. અને હવે આપણે કાફેમાં જઈએ, તમને નજારો બતાડું. અમે નાસ્તો કરી અને નીકળી ગયા છીએ. રનવે થોડો વધારે છે, સ્પીડ રાખવી પડશે. 8 દિવસ સુધી ખાલી સાંભળ્યું હતું, પણ આ જોઈ બી લીધું. મસૂરી એટલે ક્વીન ઓફ હિલ્સ ભાઈ, જોરદાર. અમે તો મસૂરીમાં રોકાણા નહોતા કેમ કે અમારી પાસે એટલો ટાઈમ નહોતો, બટ મસૂરીમાં ઘણું બધું જોવા જેવું છે. જેમ કે મોલ રોડ છે, ગન હિલ છે, કેમ્પટી ફોલ્સ છે, લાલ ટીબ્બા છે. બટ આપણે તો શું છે કે યમુનોત્રીના જવાના રસ્તામાં આવતું હતું એટલે આપણે એ રસ્તો એક લીધો હતો કે જેથી આપણે મસૂરી એક્સપ્લોર કરી લઈએ એમનો રસ્તા ને એ બધું. અમે મસૂરીમાં કોઈક પોઈન્ટે આવી ગયા છીએ એન્ડ જોઈને એવું લાગે છે કે આ ટોપમાંનો એક પોઈન્ટ છે. જો આખું સિટી જ્યાં સુધી તમને દેખાય ને ત્યાં સુધી આખું મસૂરી છે. જોરદાર સિટી છે. આઈ મીન અમે મસૂરીની બહાર નીકળી ગયા છીએ નૈન બાગ જવા માટે. તમને દેખાતા હોય કે નહીં દેખાતા હોય, પણ જો હવે વ્હાઈટ સ્નો કવર્ડ માઉન્ટેન્સ દેખાય છે. હાય બોલો સબકો હાય. રસ્તામાં એક ઝરણું આવ્યું હતું, નાના નાગના બચ્ચા જેવું, પણ અમે જોવા ઉભા રહી ગયા. બાકી આ નજારો છે.
ઓ બાપ રે. તો વાગવામાંથી એમાં એક માર્કેટ હાઈવે ઉપર ચડી ગયા. મિત્રો આ રહી આપણી બાઇક અને અત્યારે લંચ માટે આપણે દેવભૂમિ હોટલમાં ઊભા રહી ગયા છીએ. હેલો મિત્રો, તો અમે લંચ લઈ લીધું છે અને અમારી હોટલની પાછળ જ યમુના રિવર વહે છે. હિંચકા ઉપર બેસીને જ મસ્ત જમવાનું હતું. તો મિત્રો હવે આપણે જાનકી ચટ્ટી તરફ પ્રયાણ કરીએ. ચલો. તો મિત્રો અહીંથી આપણે જાનકી ચટ્ટી સુધી યમુના રિવર સાથે ચાલશું. નદીની બાજુમાં જ રોડ છે ને નદીની જોડે જોડે જ રોડ જાનકી ચટ્ટી સુધી જાય. બાકી તમે ખાલી લોકેશન જુઓ. તમને એમ લાગતું હોય કે અહીંયા મજા છે, તો મિત્રો મજા જ છે. એ ડાબી બાજુ યમુના નદી છે અને જમણી બાજુ અમે આવેલા જઈએ છીએ. નજારો જુઓ ખાલી. એ રોડ જાય છે, આ બાજુ યમુના રિવર છે. અહીંયા લેન્ડસ્લાઇડ નું કામ ચાલુ છે, પણ ક્રેન વાળા ભાઈ કીધું કે વાંધો નહીં, જવા દો. યમુનોત્રી જતા રસ્તામાં ઘણી જગ્યાએ કામકાજ ચાલે છે. ઓકે, બારકોટ 37, યમુનોત્રી 84. તો હવે આપણે વાત કરીએ તો આ બાઇક મારી જ છે અને મેં અમદાવાદથી દેહરાદૂન ટ્રાન્સપોર્ટ કરાવી હતી. મોસ્ટલી તો રેલવેમાં બી થઈ છે, બટ મેં પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટમાં મારી બાઇક ટ્રાન્સપોર્ટ કરાવી હતી કે જેથી સિક્યુરિટી વધારે સારી રહે અને એ લોકો સારી રીતે પેકિંગ ને એ બધું કરે. જે બાઇક લઈને આવે છે એ મિત્રોને એટલું કેવું છે કે તમે પેટ્રોલની ચિંતા ના કરો. અહીંયા પેટ્રોલ પંપ મળી જશે ઇનફ. બસ હા બહુ હા બીજી ક્રેન આવી ગઈ.
ઓકે, ફરી વખત લેન્ડસ્લાઇડ. જો ક્યારે ફ્રી કરે. 3 ને 4 થઈ છે, અડધી કલાક થઈ ગઈ છે. પણ ક્રેન વાળા ભાઈને પાણી નથી પીવું. 1 મિનિટ ઊભી નથી રાખી. અમારી પાછળ એટલો ટ્રાફિક થઈ ગયો છે. ઓકે, જો હવે બોલેરા વાળા ભાઈ જાય છે કેવા. હા, બલેનો વાળા ભાઈને બી હવે પાણી પીવું લાગે, ગરમી થાય છે. ટ્રાફિક તગડો થઈ ગયો છે, તાકાત વાળો ટ્રાફિક. ફાઇનલી અમે ફ્રી થઈ ગયા ટ્રાફિકમાંથી. તડકો છે, ગરમી છે, પણ એટલી બધી નથી. હવે કઈ બંધ ના હોવું જોઈએ. અરે યાર, આ ડાબી બાજુ યમુના રિવર, હા ને, અને આ લેન્ડસ્લાઇડ ક્લિયર કરતા ભાઈ સાહેબ. જોઈએ હવે ક્યારે નીકળવા દઈએ. થોડા ટાઈમ પછી એને રિલીઝ કર્યા છે. હવે જો કે આગળ ઓહો, બધી જગ્યાએ લેન્ડસ્લાઇડ જ થયેલા છે. हाय बोलो. हाँ हेलो, क्या नाम है आपका? अतुल. अतुल, ठीक है, चलो बाय बाय. મિત્રો રોડે તો પરસેવો પાડી દીધો છે. પણ જે મહાદેવનો બોલાવો આવ્યો હોય એમાં તો આપણે પરસેવો પાડી દઈએ. બોલાવો આવવો જોઈએ. ખાલી બાઇકમાં પેટ્રોલ નાખીને નથી આવી જવાનું. બાકી જોવો તમે નજારો. એક તો આકડો રસ્તો, ઓફ રોડ. બોલે વારો થોડું ઉડાડતો જાય. ધીરે 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 સૂરજ ઢળતો જાય છે, ઠંડી વધતી જાય છે. બે વર્ષોનું હોલિડેશન થઈ ગયું છે. આ બોલેરા વાળા ભાઈ પાછળ આવે છે અને પછી 4 વ્હીલ પાછળ આવે છે. ધીરે 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 પર્વતારોહણ અભિયાન. મિત્રો એડવેન્ચરની જે મજા છે ને આ રોડ ઉપર, આજુબાજુના ઝાડવામાં થોડો ચેન્જ જોશો. વાવ, નવગામ સિટી છે કે ગામ આઈડિયા નથી, પણ બહુ મોટું છે.
ઘણું મોટું છે. ગામ તો ના જ કહી શકાય, નેવી તાલુકો. મિત્રો રસ્તો થઈ ગયો છે એકદમ સોલિડ, એન્વાયરમેન્ટ સોલિડ, બાકી નજારો તમે જુઓ. વાવ. નોગાંવ હવે પૂરું થયું. ख्याली भूतों को निकाल के आ जाओ ये देखने. મિત્રો આપણે આવી ગયા છીએ બારકોટમાં. ઘણા બધા આને બારકોટ કહીએ, ઘણા આને બાડકોટ કહીએ. હજી યમુનોત્રી 46. મિત્રો આ છે બારકોટ થી જાનકી ચોટી જવાનો રસ્તો. એકદમ ક્લાસિક. વાવ. ઓફરોડની શરૂઆત થઈ ગઈ લાગે. ભૂરિયા કરી દેવાના છે. હાલો હાલો. અઢાર ડિગ્રી ટેમ્પરેચર છે. 5 વાગ્યા છે. હજી 1 કલાકનો રસ્તો છે. ઘનઘોર જંગલમાં. રોડ વન વે થઈ ગયો છે. ગાડીની સ્પીડ આવતી નથી, એમાં ટેમ્પો વાળા સામે આવી ગયા. ઓહો. ચલો મિત્રો, પ્યોર એડવેન્ચર રોડ ચાલુ થયો છે. ઝાડ બી છે.
મિત્રો ઓફ રોડ તો બંધ થવાનું નામ જ નથી લેતો. ઓકે, લેન્ડસ્લાઇડ ફરી મળી ગયું. જોઈએ આપણે ક્યાં રોડે આવ્યા છીએ. અચ્છા, એ ઓલો રોડ જાય છે, અહીંયા જવાનું છે. ફાઇનલી ક્રેન વાળા ભાઈ કહી દીધું છે કે જાઓ. મારું કામ તો આખી રાત હાલવાનું છે. ઉભા રહેજો સાહેબ. આગળની ગાડીઓ ધુવાળા ઉડાડતી જાય છે. જો મિત્રો છે ને નજારો, એકદમ વચ્ચે મંદિર છે. ઓહો, આ બહુ મોટો લેન્ડસ્લાઇડ લાગે. આ તગડો લેન્ડસ્લાઇડ થયો લાગે. જો એમાંથી બી ઝરણા આવે છે. આખો પાટ જ કાપી નાખ્યો છે. ઠંડી એકદમ વધી ગઈ છે મિત્રો. અને નદી એકદમ નજીક આવી ગઈ છે. ઘનઘોર જંગલ. And your hills. મિત્રો પહાડ ઉપર 10 કિલોમીટર કાપવા 1 કલાકમાં થાય. આપણે સિટીમાં બધું ઈઝી લાગે. जानकी चट्टी 13 किलोमीटर. મિત્રો હવે અંધારું થવામાં થોડીક જ વાર છે. અને જાનકી ચટ્ટી છે 10 કિલોમીટર. અને ઠંડી એટલે પૂરું.
sama setani. અત્યારે મિત્રો ટ્રાફિક થઈ ગઈ છે, એકદમ ઘનઘોર અંધારું થઈ ગયું છે. ઓકે, તો ધીરે ધીરે ટ્રાફિક ક્લિયર થાય એવું લાગે છે. બધાને અત્યારે જ નીકળવું હોય છે. હવે આમાં એક વસ્તુ બાકી રહી જતી હતી ઓફ રોડની. એમાં રિવર ક્રોસિંગ આવ્યું. ઓહો હો 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 હો. મિત્રો જાનકી ચટ્ટી હવે રહી ગયું છે માત્ર ને માત્ર 6 કિલોમીટર, અને આ રસ્તાના હિસાબથી મને લાગે છે 15 થી 20 મિનિટ હજી થશે. ગૂગલ મેપના ભરોસે નહીં ચાલવાનું. ગૂગલ મેપ્સના ભરોસે નહીં રહેવાનું. એટલા મિત્રો કે જ્યારે બી તમે પહાડી રસ્તામાં જાઓ ત્યારે લોકલને પૂછી લેવાનું કે આગળ રસ્તો કેવો છે, આગળ કેટલા ટાઈમમાં પહોંચાઈ જશે. કેમ કે ગૂગલ મેપ ક્યારેય એ નથી બતાવતું કે આગળ લેન્ડસ્લાઇડ છે કે ઓફરોડ છે. એ તો હંમેશા હાઈવેના એસ્ટિમેશનથી જ આપી દે છે કે 1 કે 2 કલાક થશે. ક્યારેક સાચી માહિતી આપે છે પણ હંમેશા આપે એવું જરૂરી નથી. અને આ લેન્ડસ્લાઇડને લીધે અમે બહુ લેટ થઈ ગયું હતું. એટલે અંધારું થતું જતું હતું ને ઠંડી વધતી જતી હતી અને ખરાબ રસ્તો પૂરો થતો જ નહોતો. અમને એવું થતું હતું કે હમણાં આવી જશે, બટ છેલ્લા 2 કિલોમીટર અમે એટલીસ્ટ અડધી કલાકમાં કાપ્યો હતો. અને અત્યાર સુધીનો મારો સૌથી ટફ હતો રસ્તો. હેલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અને ટેમ્પરેચર છે 4 અને થોડા હેરાન થયા હતા, બટ એ સ્ટોરી વિશે પછી આપણે ડિસ્કસ કરીશું. બાકી હવે જમવાનું થઈ ગયું છે તો જમવા જઈએ છીએ.